પહેલા કૃષ્ણ ભગવાન સ્વયં જેમણે ગીતા કીધી એ સંદીપની ઋષિના આશ્રમમાં શું ભણવા ગયા હતા? વેદ. તો ત્યારે પણ મુખ્ય ગ્રંથ વેદ હતો. રામાયણ, તો રામાયણને કેટલા વર્ષ થયા? રામને 10 લાખ વર્ષ. 10 લાખ વર્ષ પૂર્વે જ્યારે એ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા તો ત્યાં એ શું ભણ્યા હતા? વેદ. તો આમ તમે આપણે જ નહીં, દુનિયાની તમામ જે મેઇન ફિલોસોફીમાં જેમ કે મેક્સ મુલર કયો, એ બધા જ જે ફિલોસોફર, જે પોતપોતાના દેશના વિદ્વાનો કહી શકાય, એ બધાએ એક જ અવાજે આ વાત સ્વીકારી છે કે દુનિયામાં આધ્યાત્મમાં કોઈ જૂનામાં જૂના ગ્રંથો હોય તો એ 4 વેદ છે. ફરી પાછા નામ બોલો, બધા સાથે બોલો. આ 4 વેદ દુનિયાના જૂનામાં જૂના ગ્રંથો જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી આપણને સ્વયં પરમપિતા પરમાત્માએ આપ્યા. આ ઈશ્વરની વાણી છે. એ 4 જે વિદ્વાન ઋષિ મુનિ હતા, એ ઋષિ મુનિના નામ હવે આગલા સ્ટેપમાં આપણે બોલીએ. બોલો. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. વાલજીભાઈ એક ઋષિનું નામ બોલો. ક્રમમાં જ બોલો. અગ્નિ ઋષિ. બીજા ઋષિ વાયુ ઋષિ. આ બે જ આપણે પહેલા બોલીએ. હવે પાછા આપણે હું બોલાવું એમાં 2 જ ઋષિ બોલીએ એટલે તરત યાદ રહી જાય. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ. આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ. હવે આપણે આમાં અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ. હવે આપણે એક એક જણા બોલશું. પરાગભાઈ 2 ઋષિના નામ બોલો. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ. હિંમતભાઈ 2 ઋષિના નામ બોલો. વાહ, 4 ઋષિના નામ ખૂબ સરસ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. અગ્નિ ઋષિ. બહુ સરસ. હિંમતભાઈ માટે તાળી પાડો. એમાં કોઈ સંવેદના નથી. આ એક. હવે બીજું ડેફિનેશન જળ માટે આપણે કેવું હોય તો? યસ બેટા, તું કે? હે? હા, એ પણ જળ. બહુ સરસ. હા, વાલજીભાઈ કઈ બોલ્યા? ભૂલથી મારી કંઈક રસ્તામાં પડી ગઈ અને એના ઉપરથી મોટરસાયકલ અથવા તો મોટી હેવી ગાડી નીકળે અને એને ભાંગીને ભૂકો કરી નાખે, એને સુખ દુઃખનો અનુભવ થશે? નહીં. સુખ દુઃખનો અનુભવ કેને થશે? એના માલિક. એનો જીવ નીકળી જાય, મારી મોટી મારી ઘડિયાળ ગઈ, પણ એને કોઈ અનુભવ થશે નહીં, કારણ કે એને સુખ દુઃખનો અનુભવ નથી, એટલે એને જળ કહેવાય. આ પહેલો નિયમ. બીજો નિયમ, જે કોઈ નિર્ણય લેવાની શક્તિ એનામાં નથી, એને જળ કહેવાય. નિર્ણય લેવાની શક્તિ એનામાં નથી, એટલે આપણે એને જળ કહેવાય. ત્રીજું પ્રવીણભાઈ, એનામાં વિકાર એનામાં આવે છે. એ અર્થમાં વિકાર કહે છે, જેમ કે આ કોઈ લોખંડની વસ્તુ પડી ગઈ તો એ બગડવાની વિકાર કહેવાય છે.
એ બગાડવા માંડ્યો, એમાં વિકાર આવવા માંડ્યો અને એ પોઈઝન થવા માંડે, પછી બીજા દિવસે ત્રીજા દિવસે તો એ ખરાબ થઈ જાય. આને વિકાર શબ્દ દાર્શનિક શબ્દમાં કહીએ તો. એટલે એ અર્થમાં જળમાં વિકાર છે, એ અર્થમાં ચેતનમાં વિકાર નથી. તો આ જળ જે શબ્દ આપણે વાપરીએ છીએ એને બરાબર સમજીએ કે જળને સુખ દુઃખનો અનુભવ નથી. બીજું, એ નિર્ણય લઈ શકતો નથી. ત્રીજું, એનામાં તર્ક વિતર્ક કરવાની શક્તિ નથી. આ જળ છે, તર્ક વિતર્ક કરવાની શક્તિ એનામાં નથી. આ જળ છે. તો આ જળ જેને આપણે આ જોઈએ છે એ બન્યું છે શેમાંથી? પ્રકૃતિ. આપણે મૂળ ઉપર વયા ગયા હકીકતમાં. પણ જે આ બન્યું શેમાંથી? તો આપણે બધા શબ્દ એક વાપરીએ છીએ, પંચમહાભૂત. પંચમહાભૂતમાંથી આ બધું બન્યું છે. શેમાંથી બન્યું? પંચમહાભૂત. તો હવે પંચમહાભૂત ચેતન કે જળ? એ પણ જળ છે. હવે પંચમહાભૂત આપણે કોને કોને બોલીએ છીએ? પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ. આ પાંચને મહાભૂત આપણે બોલીએ છીએ. હવે થોડીક સમજ માટે કે જેને આપણે જળ બોલીએ છીએ એ ખરેખર આપણે જે કહીએ છીએ જે જલ પંચ મહાભૂતનું, એ આ જલ નહીં. આ જલ એ પણ પાંચ મહાભૂતમાંથી જ જલ બનેલું છે. પણ ત્યાં જલની માત્રા વધારે એટલે આપણે એને જલ શબ્દ વાપર્યો. પરંતુ હકીકતમાં એ જલમાંથી જેને આપણે પંચ મહાભૂત શબ્દ વાપરીએ એ પંચ મહાભૂતમાંનો નથી. એ પંચ મહાભૂતમાંનું, એ પાંચ મહાભૂતમાંથી જ બનેલું આ. એ જે આપણે જલ અને કહીએ છીએ એ પંચ મહાભૂત અલગ. એમાંથી જ જલ બન્યું, એમાંથી આ પૃથ્વી બની, એમાંથી આકાશ બન્યું, એમાંથી વાયુ બન્યું અને એમાંથી અગ્નિ બન્યું. અગ્નિનું તત્વ મહાભૂતનું એટલે એને અગ્નિ આપણે બોલીએ છીએ વધારે. પણ પંચ મહાભૂતમાંનું એ છે એ નથી. એટલે આપણે એટલી થોડી સમજ, આપણે મોટા ભાગે એવું સમજીએ કે અગ્નિ એટલે એ પંચ મહાભૂતમાંનું એક, પણ એમ નહીં. પંચ મહાભૂતમાંથી જ અગ્નિ બન્યું છે, પંચ મહાભૂતમાંથી જ જળ બન્યું છે, પંચ મહાભૂતમાંથી જ વાયુ બન્યો છે, પંચ મહાભૂતમાંથી જ પૃથ્વી બની છે અને પાંચ મહાભૂતમાંથી જ આકાશ બન્યું છે. પરંતુ જ્યાં જેનું પ્રમાણ વધારે એટલે આપણે એને એ શબ્દ વાપરીએ. તો પાંચ મહાભૂત, એ પાંચ મહાભૂત હવે આગળ જાય તો શેમાંથી બન્યા? પાંચ સૂક્ષ્મ ભૂત, જેને આપણે તન્માત્ર શબ્દ વાપરીએ છીએ. દાર્શનિક શબ્દ એને શું વાપરે છે? તન્માત્ર. પાંચ સૂક્ષ્મ ભૂત કહીએ અથવા પાંચ તન્માત્ર. અને પાંચ જેને સૂક્ષ્મ શરીર આપણે ઉભય ઇન્દ્રિયો કહીએ છીએ. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને 11મું મન. અત્યારે આ છે એને, આ તો પંચ મહાભૂતમાંથી બનેલું પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને 11મું મન, જે આ શરીરના ભાગ છે એ અલગ. અને પાંચ સૂક્ષ્મ ભૂત જેમાંથી આ શરીર બને છે એને આપણે કહીએ એ છે એ પાંચ સૂક્ષ્મ ભૂત. અને પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, જેને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ. તો એ સૂક્ષ્મનો ભાગ છે. અને એ બધું આગળ જતા શેમાંથી બન્યું? અહંકાર. અહંકાર છે એ આપણે જે શબ્દ વાપરીએ કે આને તો અહંકાર આવી ગયો, એ નહીં. અહંકાર પણ એક તત્વ છે, એને આપણે અહીંયા અહંકાર શબ્દ વાપર્યો છે. અને એ અહંકાર જળ છે કે ચેતન? આ પણ ત્રણ વસ્તુ છે એ જળ છે. હવે આનો અર્થ એવો થાય કે જે કોઈ આપણા શરીરની અંદરમાં જે કાંઈ છે, હવે એના ઉપર એક હું તમને પ્રશ્ન કરું. મન છે,
કોઈ જવાબ નહીં આપે, ખાલી હાથ ઊંચો કરશે. મન છે એ જળ છે કે ચેતન? કલ્પેશભાઈ બોલવાની મનાય તો એનું આપણે પાલન કરીએ. કલ્પેશભાઈ, તમે મનને શું કહેશો? જળ છે? જળ કઈ રીતે? એ વાત ખોટી છે. આપણે તો એ જ કહીએ છીએ અહીંયાથી બેસી કે ભાઈ મારું મન તો તરત જ અમેરિકાએ વયું જાય, મારું મન તરત જ ઇંગ્લેન્ડ વયું જાય. હજી તો હું કારણ કે મેં ઘણા વર્ષ દુબઈમાં મારા ધંધા માટે કાઢ્યા, બોલ્યા ભેગું મારું મન ન્યા ગયું, મારી ફેક્ટરી બધું મીઠું જોવા. આપણે પોતે એમ કહીએ છીએ કે મારું મન મારા કંટ્રોલમાં નથી. મારું મન તો હું જ્યારે સાધનામાં બેસું ત્યારે કેટલા લોકો છે કે એનું મન સાધનામાં લાગે ને બીજે ક્યાંક વયું જાય? મોટા ભાગના હશે. મોટા ભાગનાનો આપણો આ અનુભવ હશે કે જ્યારે આપણે આંખ બંધ કરી સાધનામાં બેસવાની ટ્રાય કરી એટલે તરત જ મન છે ભાઈ. આ બધા પ્રશ્નો આપણે કરવાના છે. આ તમને મેં એક પ્રશ્ન મૂક્યો કે મન, જળ અથવા ચેતન શું? સમય અત્યારે આપણો પૂરો થાય છે, એટલા માટે હવે આપણે 2-3 કે 4 લોકોના જે બધા વતી એક કંઈ ને કંઈ આપણે આ વેદનું મહત્વ, કારણ કે આ આપણી જે સાધના છે એમાં ઘણા ટાઈમથી બધા જોડાયેલા છે. તો એમાં હું પહેલા કહીશ જયંતિભાઈને કે જયંતિભાઈ, તમે તમારા જરા 2-3 જે કંઈ અનુભવ છે ખાલી શોર્ટમાં 1 મિનિટમાં તમે 2-3 તમારા અનુભવ કહો. જે પ્રવચનનો હેતુ હતો એ સનાતન ધર્મ કે જે હિન્દુ ધર્મ કહીએ એના મૂળભૂત શાસ્ત્રો જેનો પરિચય આપણને મળ્યો અને એમાં તો ઘણું ઊંડાણ છે. એના મંત્રો, આધ્યાત્મિકતા, કર્મ, પરંતુ બેઝિક લેસન જેમ આપણે પાઠશાળામાં 1, 2, 3 ક, ખ, ગ શીખીએ તો જ આપણને આખું લેસન આવડે, એવી રીતે મૂળભૂત શાસ્ત્રના ચારેય વેદના તત્વોની ઝાંખી કરી સુરેશભાઈએ એક નવી દિશા, મને લાગે છે કે મને તો વેદ ઉપરના કોઈ પ્રવચનો અત્યાર સુધીમાં મેં સાંભળ્યા નથી. ગીતા ઉપનિષદ ઉપરના પ્રવચનો આશ્રમોમાં, શિબિરોમાં મેં સાંભળેલા છે. વેદ ઉપરનું એકદમ તત્વજ્ઞાનની પ્રાથમિકતા જે સુરેશભાઈ આપી છે એ સરાહનીય છે અને મને ખૂબ જ સારો અનુભવ મળ્યો છે. આપણને સૌને એના માટે સુરેશભાઈને આપણે આભારી છીએ. ની વાત આવે ત્યારે મને ખરેખર ખૂબ જ આનંદ થાય, એટલા માટે કે 1975માં જ્યારે અમારું ગામ જીવાપર, મારું મૂળ ગામ જીવાપર ટંકારા પાસેનું, ત્યાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયેલો. આમ તો ખરેખર તો ઇતિહાસમાં એવું જ બોલે છે 1975થી. પછી સમયાંતરે જ્યારે ટંકારામાં દયાનંદ સરસ્વતીના મામા રહેતા એટલે ત્યાંનું નિવાસસ્થાન થયું અને કાયમી એને ટંકારા જન્મસ્થાન અંગે ઘોષિત થયેલું છે. તો જૂની વાત આ છે, પણ મૂળ વાત એ છે મારા મનમાં જ્યારે વૈદિક વિચાર તો પડ્યો હતો, પણ સીધો સુરેશભાઈના મળવાથી મારે અતિશય એની જાગૃત થયો અને અત્યારે અમે દયાનંદ સરસ્વતી ભવન આર્ય સમાજ ત્યાં જીવાપરમાં બનાવેલું છે. ત્યાં દૈનિક યજ્ઞ રોજ સવાર સાંજ થાય છે. રોજ 25-30 બાળકો આવે છે. હવે પછી આગળ જતા સ્કૂલમાંથી 200 બાળકો આવશે. એવી બધાની ખરેખર મને મારો વિચાર છે સંકલ્પ સાકાર થશે અને ઘરે ઘરે પણ યજ્ઞ થશે એવું અમે વિચારેલું છે. તો અત્યારથી પણ ઘરે ઘરે યજ્ઞ થવાના મંડાણ થઈ ગયેલા છે. આજે પણ ઘરે બીજાની ઘરે યજ્ઞ થયો છે, ફરી બીજાની ઘરે, એટલે જ્યાં જ્યાં આવા કોઈ અંત્યેષ્ટિ હોય ત્યાં પણ અમારા પંડિતો જઈ અને અંત્યેષ્ટિ ત્યાં કરાવે છે. એટલે લોકોના માનસમાં એક વૈદિક વિચારની જાગૃતિ વધારે થઈ છે જ્યારે અંત્યેષ્ટિમાં જાય છે, કારણ કે આની પહેલાં આવી કોઈ ખબર નહોતી. તો હવે એનો ખરેખર અમારા ગામમાં
અતિશય પ્રચાર થવા માંડ્યો છે કે દૈનિક યજ્ઞમાં ઘણા બાળકો ભાગ લે કે સ્કૂલમાંથી 250 છે તો 250માંથી 200 જણા તો અત્યારે આવવાનું, 100 તો ચાલુ થઈ ગયો છે પણ 200 જણા ચાલુ થઈ ગયા અને વૈદિક મંત્ર પણ એને બધાને આવડવા માંડી ગયા છે. તો એક અમે આવું એક અભિયાન ચાલુ કર્યું છે જીવાપરમાં અને બધાનો ખરેખર ત્યાં ગામના લોકોનો પણ પૂરતો સહકાર છે. ત્યાં પંડિત અત્યારે મથુરાથી એમના નિવાસસ્થાન માટે ત્યાં અમારે રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની એની બધી બંદોબસ્ત કરેલો છે. અત્યારે ઘણા બધા ચીટર્સ, લૂંટારાઓ બધાનો અનુભવ બધાને થતો હશે, ન્યૂઝપેપરમાં આવતું હશે. તો ખાસ કરીને 3 વસ્તુમાં બહુ ચીટર્સ હોય છે. એક ફાઇનાન્સમાં, એક હેલ્થ રિલેટેડ અને ત્રીજું આ ફિલોસોફી કે સ્પિરિચ્યુઆલિટીમાં. એમાં ઘણા બધા આપણે ટીવીમાં બધે જોતા હશું કે ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. ફાઇનાન્સમાં 1ના 2 કરી દેવાવાળા ઘણા ફરે છે. તમને કહેશે 3 મહિનામાં ડબલ કરી દઈશ, 6 મહિનામાં પૈસા ડબલ કરી દઈશ, એવા બધા. એવી જ રીતે હેલ્થમાં, હું ડૉક્ટર છું એટલે મને ખબર છે કે ઘણા લોકો તમને કહેશે કે કેન્સરનો 4થો ગ્રેડ હું મટાડી દઉં. આવા અનેક લોકો મુંબઈમાં કહેશે છે તમે ત્યાં જાઓ. ઘણા લોકો કઈ કેન્સરની વાત આવે એટલે કેરાલાથી માંડી અને જેને નામ પણ ન સાંભળ્યું એવી દેશી દવાના ઘણા બધા તમને સૂચનો થવા માંડે. એટલે ઘણીવાર મને પૂછતા હોય કે આ જે દવાથી ફાયદો થશે, હું કહું થશે પણ વેચવા વાળાને. એટલે અને ત્રીજું જે છે એ આ સ્પિરિચ્યુઆલિટી કયો કે ફિલોસોફી કયો, આમાં પણ ઘણા બધા ઢોંગીઓ, ધૂતારાઓ પોતાનો સ્વાર્થ કરવા માટે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ઘણા બધા લોકો ફરતા હોય છે. ત્યારે ખાસ કરીને જે ખરેખર શુદ્ધ, અણિશુદ્ધ, પરિશુદ્ધ જ્ઞાન છે જે આપણું જ છે અને વેદોનું જ્ઞાન છે અને જેની અંદર કોઈ ભેળસેળ નથી, એની અંદર કોઈ બીજો સ્વાર્થ નથી કોઈ લોકોનો, એના માટેનો જે આ ઉપાય છે જે આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ એ ખૂબ સરાહનીય છે અને બધાએ આની અંદર ખૂબ ઊંડા ઉતરવું જોઈએ. અને આપણે ક્યારે પણ ભક્તિ કરતી વખતે મગજને સાવ સાઈડમાં નહીં રાખવાનું, મગજને પણ સાથે રાખવાનું અને જે વસ્તુ આપણે સાંભળીએ એને 2 વાર 3 વાર ટકોરા મારવાના કે આ વસ્તુ બરાબર છે કે નહીં. તમને ન સમજાય તો તમારે સાઈડમાં રાખવાની, હજી સમજાણી નથી, પણ ત્યાર પછી જ જે વસ્તુને આપણે સ્વીકારવાની. નહીં તો ઘણી વાર શું થશે કે ભક્તિના નામે આપણને ઘણી બધી પાખંડ છે, અંધશ્રદ્ધા છે, આપણને આપણા મગજમાં આવી જશે. એટલે એ વસ્તુ આપણે ટકોરા મારીને જ્ઞાન લેવાનું છે જે અહીંયા આપણને 100% મળશે. આભાર. યોગ ટીચર છું, પણ ભાઈના સહવાસથી હું આ વેદ વિશે જાણવાની અને ભાઈના સહવાસથી એટલે કે એના જ્યારે ત્યાં એક યોગ ક્લાસીસ ચાલે છે, બહુ મોટું ગ્રુપ, એમાં મને બોલાવ્યો અને વેદની વાત કરી, એમના માટે વાત કરી. હા, એટલે શરૂઆત ત્યાંથી થઈ કે યજ્ઞ ભાઈએ શરૂ કર્યા અને એ યજ્ઞમાં પહેલા અમે બહેનો એટલે કે યોગ કરનાર બહેનો બધા ત્યાં ગયા. એ મને બહુ જ ગમ્યો. પછી મેં મારા ક્લાસમાં આ યજ્ઞ શરૂ કરાવ્યો અને યજ્ઞની શિબિર જે જુનાગઢમાં રાખેલી, ત્યાં હું મારા 30 બહેનોને લઈને ગઈ અને યજ્ઞ પ્રશિક્ષણ શિબિર કે જેમાં અમને બહેનોને આ શિક્ષણ આપવામાં આવ્યું અને ત્યારે ત્યાં પણ પ્રણ લીધું કે આખા વર્ષની અંદર 100 યજ્ઞ અમે કરશું. તો અમે બહેનો, મારા ક્લાસ એટલો મોટો હતો કે અમે લગભગ 3-3.5 મહિનામાં 100 યજ્ઞનું કાર્ય પૂરું કર્યું અને ભાઈના સાનિધ્યમાં એટલે કે એમના ઓલાની નીચે. એટલે હું એમ કહું કે યજ્ઞ શું, વેદ શું, એ બધું જ જો મને કંઈ જ્ઞાન મળ્યું હોય તો પેલા ગુરુ મારા ભાઈ છે અને પછી જ્ઞાનેશ્વરજી કે જે ભાઈનાય ગુરુ છે અને અમે અમારા બધાયનાય ગુરુ છે. તો હું અત્યારે પણ યજ્ઞ કરું છું તો યજ્ઞ પૂરો થાય પછી આપણા ગુરુને આપણે પ્રણામ કરીએ તો પહેલા ભાઈને પ્રણામ કરું, પછી આપણા માનસિક રીતે પછી મેં જ્ઞાનેશ્વરજીને પ્રણામ કરું છું. એટલે આ વેદ શું છે, આ બધી વસ્તુ શું છે. હમણાં જ મેં ભાઈને પ્રશ્ન કર્યો હતો, એક દિવસ આમ વિચાર આવ્યો કે ગાયત્રી યજ્ઞ કરે છે
એટલે પછી મેં ભાઈને પૂછ્યું કે ભાઈ ગાયત્રી તો મંત્ર છે, તો યજ્ઞ થાય છે, તો મને આમાં કાંઈ સમજણ નથી પડતું. એટલે ભાઈ મને એ વસ્તુ સમજાવી કે બેન, ગાયત્રી મંત્ર તો વેદમાં ઘણા બધા છે, તો એમાંથી આ જ મંત્રને કેમ એમ કે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જે આપણે બોલીએ છીએ કે એમાં છેલ્લે આવે છે ને કે મારી બુદ્ધિને તું શ્રેષ્ઠ માર્ગ લઈ જા, એવી રીતના કહેવામાં આવે છે ને. એટલે આ ગાયત્રી મંત્ર છે. પછી ભાઈએ થોડુંક સમજાવ્યું એના વિશે, પણ હજી મારે એમાં ઊંડું પૂછવું છે ભાઈને, એટલે હજી હું એ વાતનો અહીંયા વાત નથી કરતી, પણ ભાઈને પૂછીને પછી જ કરીશ. અસ્તુ ભૈયા. હવે એમની પાસેથી આપણે જ્ઞાન લેશું, પણ સમયની મર્યાદા છે. બેને જેમ વાત કરી કે ગુરુ, તો અહીંયા આપણે કોઈ ગુરુ કોઈને માનવાના નથી. આપણે એકચ્યુઅલી વેદ એ જ આપણા ગુરુ, પરમપિતા પરમાત્મા જ આપણા ગુરુના ગુરુ, એ જ આપણા ગુરુ છે. આપણે બધા એમાંથી જ જ્ઞાન લેવાનું છે. એ એટલા માટે આપણે વેદને જ ગુરુ સ્થાને બેસાડવાના છે, કારણ કે મનુષ્ય ભૂલને પાત્ર છે, એ ભૂલ કરી શકે, પરંતુ પરમાત્માએ વેદની રચના કરી, વેદ કોઈ દિવસ ભૂલ કરે નહીં. તો આપણે ગુરુ સ્થાને પણ વેદને જ, આ એક વ્યવસ્થા છે. કારણ કે અહીંયાથી મારે વાત કરવી છે, હું તમારી જેમ જ બેસું તો આમ જે બધાનું એક્સપ્રેશન ને જે એક મારા તરફ જે ધ્યાન છે, જે વાત પ્રત્યેની મારું ધ્યાન તમારા માટે અને તમારું, બસ એક વ્યવસ્થા ખાતર આ એક સ્થાન. અને વેદનું સ્થાન ઊંચું છે. જેટલી વાત પૂરતો હું અહીંયા બેસું ત્યાર પૂરતો આ વેદનું મહત્વ છે, એટલે આપણે એને ઉપર રાખીને બેસીએ છીએ. બાકી આપણે બધા એક સમાન છીએ, આમાં ક્યાંય કોઈ ઉપર યા નીચું કંઈ નથી. જ્ઞાન તો આપણે કંઈ અનંત છે, અને એ જ્ઞાન ઘણા એવા દાખલા છે કે જેમાં શિષ્ય ગુરુ કરતાં આગળ નીકળી ગયા છે. હા, જ્યાંથી આપણે મળે એમને આપણે વંદન કરીએ અને એ યાત્રાને આગળ વધારીએ, ત્યાં બ્રેક ન મારી દઈએ, બસ આ એક જીવનનો મુખ્ય મંત્ર બનાવવો. તો આજે આપણે છતાં પણ ક્ષમા યાચના કરી લઉં કે 10 મિનિટ વધારે આપણે લઈ લીધી. ફરી પાછા ગાયત્રી મંત્ર બોલી અને શાંતિપાઠ બોલી અને આપણે આજનું પહેલું સેશન પૂરું કરશું. એની સાથે પાછળ પ્રસાદના રૂપમાં બધા માટે દૂધ રાખેલું છે, એટલે ત્યાં આપણે દૂધના ગ્લાસ ને બધું ભરીને રાખવા માંડજો, અને અહીંયા બધાને આગળથી ભલે બેસે અને એમાં જ પહોંચાડી દેજો. આપણે ગાયત્રી મંત્ર બોલીએ અને પછી શાંતિપાઠ બોલી અને પૂર્ણ કરીએ. ઓમ ભર્ગો દેવસ્ય ધીમહિ શાંતિરંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે પૂર્ણમઃ. સબકો સાદર નમસ્તે જી. બધાને એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે.